હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફોર એક આજના આ નવા વિડીયોમાં આપણે જાણવાના છીએ રેશન કાર્ડ ધારકો આ મહિના થશે 5 મોટા લાભ. કાર્ડ હોય તો જોઈ લેજો વિડીયો. હા મિત્રો, તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો તમને થશે 5 મોટા લાભ આ જ મહિનામાં. તો એ કયા કયા લાભ છે અને કેવી રીતે લાભ થવાના છે બધું જ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરજો, કારણ કે જો નવો વિડીયો આવે તો તમારા સુધી પહેલો પહોંચી જાય. અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. કયા 5 મોટા લાભ છે અને કઈ રીતે લાભ થશે બધું જ આજે આપણે આ જ વિડીયોમાં જાણવાના છીએ. તો અનાજ વિતરણમાં ગેરરીતિ અટકાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, બીજાને દુકાન ભાડે નહીં આપી શકાય. ગુજરાતની દુકાનદારોને હવેથી બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. દુકાનદારે રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી લેવી પડશે. મિત્રો, અનાજની વિતરણમાં જે આપણે સોસાયટી કહીએ છીએ તે ગેરરીતિ અટકાવવા માટે હવે પહેલાં કેવું થતું કે જેની દુકાન હોય તે ભાડે ચલાવી દેતો, કારણ કે બીજાને આપતો હતો અને બીજાને કમિશન આપીને એ જે વ્યક્તિ હોય જાતે નહોતો બેસતો. તો હવે સરકારે નવો નિયમ કર્યો છે કે જેની દુકાન છે એ દુકાનદારે બેસવું જ પડશે ત્યાં અને બાયોમેટ્રિક હાજરી ભરવી પડશે. અને જો તમારી દુકાનમાં રજા રાખવાની હોય, જો સોસાયટીમાં રજા રાખવાની હોય તો મામલતદારની મંજૂરી લેવી પડશે. ત્યાર પછી જ તમને ત્યાંથી રજા મળશે, નકર તમારે ત્યાં જ બેસવું પડશે. હવે જોઈએ આ નવા નિયમથી રેશનની શોપ મહિનામાં દરરોજ ખુલ્લી રહેશે, કારણ કે બાયોમેટ્રિક હાજરી માટે દુકાનદારને આવવું પડશે. ગુજરાત સરકારને રાજ્યમાં 700 જેટલી દુકાનો ભાડેથી ચાલે છે અને ગેરરીતિની પ્રવૃત્તિ જોવા મળવાની ફરિયાદ મળી હતી. આ નિયમોથી 72 લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. મિત્રો, આ નવા નિયમથી હવે જે સોસાયટી હતી મહિનામાં 4 દિવસ ખુલ્લી રહેતી, એની જગ્યાએ હવે એ જ રેશનની દુકાન 30 દિવસ ખુલ્લી રહેશે. અને જેની દુકાન છે તેને બાયોમેટ્રિક હાજરી પણ ભરવાની રહેશે. અને આ સરકાર જે રાજ્ય છે જે સરકારને એવી પણ ફરિયાદ મળી હતી કે જેટલી 700 જેટલી દુકાનો ભાડે ચાલે છે અને ગેરરીતિથી ચાલે છે, એટલે આ 700 જેટલી દુકાનોથી ઘણા બધા રેશન કાર્ડ ધારકોને તકલીફ પડતી હતી. ઘણા બધા રેશન કાર્ડ ધારકોને તેમનું રેશન પણ નહોતું મળતું. હવે આ બધી દુકાનો બંધ થશે અને હવે આ નિયમોથી 72 લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. એટલે હવે 72 લાખ રેશન કાર્ડ ધારકોને રેગ્યુલર પણ અહીંયાથી રાશન મળવાનું છે. હવે જોઈએ સરકાર દ્વારા રેશનને લાગતો જૂનો નિયમ હવે બંધ કરી દીધો છે. હવેથી રેશન કાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન મેળવી શકશે નહીં. પાત્ર જે મહિનો ચાલુ હશે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તે મહિનાનું રાશન લઈ લેવાનું રહેશે. મહિનો પૂરો થતાં પાછલા મહિનાનું રાશન હવેથી મળશે નહીં. પહેલાં કેવું હતું કે સરકાર દ્વારા રેશન કાર્ડ જે જૂનો નિયમ હતો કે જૂનું રાશન બાકી હોય તો આગળના મહિનામાં લઈ લેતા. એટલે કે આપણે જો અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે તો અત્યારે આપણે બાય ચાન્સ આપણે રેશન લેવા જતા નથી, રેશનની દુકાન બંધ થઈ જાય છે, તો આપણે આ જે સપ્ટેમ્બર મહિનાનું અનાજ ઓક્ટોબરમાં માગશું તો એ રેશન આપણને મળશે નહીં. એ રેશન પાછું સરકારે પાછું જશે અને આપણને એ રેશન મળશે નહીં. એટલે કે હવે જે મહિનાનું રેશન હોય એ જ મહિનામાં લેવાનું રહેશે. એટલે કે આ સપ્ટેમ્બરમાં અત્યારે રેશન વેચાવાનું ચાલુ થઈ ગયું છે તો સપ્ટેમ્બરનો જથ્થો સપ્ટેમ્બરમાં જ લેવાનો રહેશે, એ ઓક્ટોબરમાં મળશે નહીં. તો આ નિયમ પણ બહુ સારો કાઢ્યો છે, કારણ કે ઘણા લોકો આળસ કાઢતા હતા અને લેવા નહોતા જતા અને આગળના મહિનામાં માગતા હતા. હવે એ લોકોને રેશન મળશે નહીં. હવે આગળનું જોઈએ કે KYC જેના દ્વારા વ્યક્તિ હયાત છે કે નહીં અને તમે જે રાશન લો છો તે સાચા વ્યક્તિને મળે છે તેના માટે કરવામાં આવતું હોય છે. મિત્રો, હવે આ KYC નો પણ નવો નિયમ આવી ગયો છે. તો KYC દ્વારા વ્યક્તિ હયાત છે, એટલે કે KYC દ્વારા એ સરકારને જાણ થાય છે કે જે વ્યક્તિનું રાશન જાય છે તે વ્યક્તિ છે કે નહીં, અથવા તો એ વ્યક્તિ ના હોય તો એ જે રાશન જાય છે સાચા વ્યક્તિને મળે છે કે નથી મળતું, તેના માટે જ આ KYC કરવામાં આવતું હોય છે. રેશન કાર્ડ માટે KYC કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, જે આ મહિનામાં પૂરી થઈ જશે. મિત્રો, જે રેશન કાર્ડમાં KYC કરવાની આ છેલ્લી 30 તારીખ છે, 30 તારીખ સુધી તમારે તમારું KYC કરી લેવાનું છે, કારણ કે KYC નહીં કરો તો તમને તમારું જે રેશન છે એ મળશે નહીં, ઘઉં ચોખાને એવું બધું મળશે નહીં. હવે આગળ જોઈએ, રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 40% KYC થયું છે. માટે જે લોકોએ KYC નથી કરાવ્યું, જે લોકોએ KYC ના કરાવ્યું હોય એ લોકોએ
આ મહિનાના અંત સુધીમાં જ જરૂરીથી કરાવી લેવું જોઈએ। મિત્રો અત્યારે આ રાજ્યમાં 40% જ ઈ કેવાયસી થયું છે, બાકીનું જો 60% ઈ કેવાયસી બાકી છે। એટલે કે તમે પણ ઈ કેવાયસી ના કરાવી હોય તો જલ્દીથી જ આ 30 સપ્ટેમ્બર પહેલાં જ ઈ કેવાયસી કરાવી લેજો, કારણ કે ઈ કેવાયસી કરાયેલું નહીં હોય તો તમને પણ અહીંયાથી રેશન મળશે નહીં। મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ સહાય। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભવસ્ત મહિલાઓને આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત અનાજની સહાય મળે છે। આ યોજના હેઠળ મહિલાઓને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ મળવા પાત્ર રહે છે। સાથે સાથે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે। સહાય લેવા નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો હાલ એક યોજના પણ માતૃશક્તિ યોજના ચાલુ જ છે, જેમાં તો અત્યારે મળે જ છે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લીટર સિંગ તેલ। એ તો પહેલાં પણ મળતું હતું અને અત્યારે પણ મળે છે, પણ સરકારે જે ગર્ભાવસ્થા સ્ત્રી છે તેના માટે એક નવી નાણાકીય સહાય પૂરી પાડવા માટે યોજના પણ કાઢવામાં આવી છે। તેમાં તમને અમુક રૂપિયા મળશે દવા કરાવવાના એ માટે। તો તમારા પણ કોઈ કુટુંબમાં, કોઈ ફેમિલીમાં કોઈ ગર્ભાવસ્થા સ્ત્રી હોય અને તેમને પણ નાણાંની જરૂરત હોય તો નજીકની જ આંગણવાડીની મુલાકાત લઈ તેમાં ફોર્મ ભરી દેજો, ત્યાંથી તમને પૈસા પણ મળી જશે। તો આ એક નિયમ પણ સારો સરકારે કાઢવામાં આવ્યો છે। હવે જોઈએ કે શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂરી શ્રમિકો માટે બનાવવામાં આવે છે, જેમની ઉંમર 18થી વધુની હોય છે। તેમાં દીકરીના લગ્ન માટે આર્થિક સહાય, બાળકોના અભ્યાસ માટે રૂપિયા, ઘર બનાવવા માટે સ્વાસ્થ્ય વીમાનો પોલિસી લાભ આપવામાં આવે છે। મિત્રો શ્રમિક કાર્ડ જે અત્યારે બનતું જ હોય છે અને બને જ છે, તે ગરીબ અને મજૂર શ્રમિકો માટે જ બનાવવામાં આવે છે। જેમની ઉંમર 18થી વધારે હોય તેમને જ આ શ્રમિક કાર્ડ મળે છે। અને શ્રમિક કાર્ડમાં કેવા લાભ મળે છે જોઈ લો। તેમાં તમારી દીકરીના લગ્ન કરવા હોય તો તમને સરકાર આર્થિક સહાય આપે છે। બાળકોનો અભ્યાસ કરવો હોય તો તે માટે રૂપિયાની સહાય પણ સરકાર આપે છે શ્રમિક કાર્ડ દ્વારા। ઘર બનાવવા માટે પણ શ્રમિક કાર્ડ દ્વારા તમને સહાય કરવામાં આવે છે અને સ્વાસ્થ્ય વીમાનો લાભ પણ આપવામાં આવે છે। આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનારા કોઈ પણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે જેની ઉંમર 60 વર્ષથી વધુ ન હોય। મિત્રો કોઈ પણ વ્યક્તિ જે શ્રમિક કાર્ડ બનાવી શકે છે, પણ તેની ઉંમર 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની જ હોવી જોઈએ। તેનાથી ઉપરના જે વ્યક્તિઓ છે તેમને અહીંયાથી શ્રમિક કાર્ડ મળશે નહીં। તો મિત્રો આપણે આ 5 લાભ હતા, તેમને કેવા લાગ્યા લાભ કમેન્ટ કરજો। અને લાભ કોઈ સારો ના લાગ્યો હોય તો પણ કહેજો કે આ સારો ના લાગ્યો। અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।